ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આજે અમારી મોર્નિંગ છે કાશીમાં જ. અહીંયા સારનાથ કરીને જગ્યા છે. બૌદ્ધ ધર્મના લોકોનું એ પ્રાચીન તીર્થ છે. કહેવાય છે ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉદ્દેશ અહીંયા જ આપ્યો હતો, એટલે આજે અમે એ વિઝિટ કરવાના છે. ભગવાન બુદ્ધનું મંદિર પણ છે અને ઘણા બધા અહીંયા ટિબેટિયન રેસ્ટોરન્ટ પણ આવેલા છે. સિવાય અહીંયા મહાદેવનું મંદિર, ચીની મંદિર, જૈન મંદિર અને મુલંકુટી પણ બહુ જ ફેમસ છે. તો ત્યાં પણ અમે લોકો વિઝિટ કરવાના છે. અને અહીંયા નજીકમાં જ એક ડિયર પાર્ક પણ આવેલું છે, તો ત્યાં પણ અમે લોકોએ વિઝિટ કરી. અને રાત્રે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા રામ જન્મભૂમિ અયોધ્યામાં. તો તમે લોકો જોઈ લો કેટલી ભીડ છે. અમારું બેડ લક એટલું કે અહીંયા પહોંચ્યા ને 10 વાગે એટલે મંદિર બંધ થઈ ગયું. અહીંયા ઘણા બધા લોકોએ અમને એવું કીધું કે રામજીના દર્શન કરવા પહેલા તમારે રામ ભક્ત હનુમાનજીના દર્શન કરવા પડશે. તો નજીકમાં જ આવેલું છે હનુમાન ગઢી, તો અમે લોકો ત્યાં પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા પણ એટલી જ ભીડ છે. 12 વાગ્યા સુધી મંદિર ચાલુ છે એટલે દર્શન તો થઈ જશે, પણ અહીંયાની વાઇબ જ કઈ અલગ છે. અયોધ્યા આવ્યા અને રામજીના દર્શન ન કરીએ કેવી રીતે બને? તો સવારે 4 વાગે આવ્યા અમે લોકો રામજીના દર્શન કરવા માટે અને ફાઇનલી અમારા દર્શન થઈ ગયા અને અમે લોકો નીકળી ગયા ઘરે આવવા માટે.